તો હવે આપણે સજીવોમાં શ્વસન વિશે આપણે જોઈ ગયા અને આપણે ઉચ્છ્વાસ દરમિયાન બહાર શું કાઢીએ છીએ એની પણ આપણે ચર્ચા કરી ગયા. તો હવે આપણે જોઈએ કે અન્ય પ્રાણીઓમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેવી રીતે થાય છે. તો હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ જ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે. એટલે કે જેમ આપણી અંદર જે શ્વસનની પ્રક્રિયા થાય છે એવી જ પ્રક્રિયા આ બધા પ્રાણીઓની અંદર પણ થાય છે. અન્ય સજીવો શ્વાસ કેવી રીતે લે છે? શું તેઓની પાસે પણ મનુષ્યની જેમ ફેફસા છે? તો જેની પાસે ફેફસા નથી હોતા એ કેવી રીતે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે? તો દરેક સજીવની અંદર અલગ અલગ રચના આવેલી હોય છે, પણ એમાં પદ્ધતિ તો એક જ હોય છે કે શ્વાસ અંદર લેવો, એમાં ઓક્સિજન લેવો અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢવો. તો એમાંથી આપણને કેટલાક સજીવોના અહીંયા સમજૂતી આપેલી છે કે વંદો. તો વંદો છે એ શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે અને અન્ય જીવજંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે અને આ નાના છિદ્રોને શ્વસન છિદ્રો કહેવામાં આવે છે. વંદો છે એ નાના નાના છિદ્રો ધરાવે છે અને આ છિદ્રો છે એને શું કહેવામાં આવે છે? શ્વસન છિદ્ર કહેવામાં આવે છે. વાત વિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે. એમની અંદર છે એ નળીઓની રચના આવેલી હોય છે, જેના કારણે એ શ્વાસ લઈ શકે અને બહાર છોડી શકે. એની અંદર ફેફસા નથી હોતા. એમાં જે કીટકોની નળીઓનું જાળું ધરાવે છે જેને શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસ નળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે. શ્વાસ નળીઓમાં આવે અને શરીરની જુદી જુદી પેશીઓમાં એ ફેલાય છે અને શરીરના દરેક કોષમાં એ પહોંચે છે. આ જ રીતે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ નળીઓમાં જાય છે. જેવી રીતે શ્વાસનળીમાંથી કોષો સુધી ઓક્સિજન જાય એવી જ રીતે કોષોમાંથી પાછો કાર્બન ડાયોક્સાઇડ શ્વાસનળીમાં આવે છે અને એમાંથી પાછો એ શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. આ શ્વાસનળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે, બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં એ જોવા મળતી નથી. એટલે કે વંદો, અળસિયા, મચ્છર આવા જે વંદો જેવા જે કીટકો છે એની અંદર આ શ્વાસનળી તંત્ર આખું જો આવી રીતે જાળીવાળું જોવા મળે છે. એની અંદર ફેફસા રહેલા હોતા નથી. એટલે આવા જે કીટકો છે એ તીતી ઘોડો છે એવા બધા કીટકોની અંદર આવું શ્વાસનળીઓનું જાળું જોવા મળે છે. ત્યારબાદ અળસિયું. તો અળસિયું તમે ધોરણ 6માં પ્રકરણમાં અભ્યાસ તમે કરી ગયા કે અળસિયું છે એ ત્વચા દ્વારા શ્વસન કરે છે. તો અળસિયાની ત્વચાને તમે અડશો તો તમને ભીની અને ચીકણી લાગશે. તો હવા તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. દેડકા જેવા પ્રાણી પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે, જે ભીની અને ચીકણી હોય છે. અળસિયું છે પોતાની ત્વચા દ્વારા અને દેડકો છે એને પણ મનુષ્યની જેમ ફેફસા દ્વારા પણ અને ત્વચા દ્વારા પણ પોતે કરી શકે છે. અને એ ત્વચા દ્વારા કરતા હોવાથી એમની ત્વચા છે એ એકદમ ભીની અને ચીકણી હોય છે અને તેમાંથી હવા છે એ સરળતાથી પસાર થઈ શકે છે. તો બુજોએ ટીવીના પ્રોગ્રામમાં જોયું કે વ્હેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે. તો તેઓ જ્યારે ઉપર આવે છે ત્યારે પાણીનો ફુવારો પણ કરે છે. તો તેઓ આવું શા માટે કરે છે? તો પાણીમાં શ્વાસોશ્વાસ કઈ રીતે થાય એ આપણે જોઈએ. તો કે શું આપણે પાણીની અંદર શ્વાસ લઈ શકીએ છીએ અને જીવી શકીએ? તો કે ના, આપણે જીવી શકીએ નહીં. ઘણા સજીવો પાણીની અંદર જીવે છે. તેઓ પાણીની અંદર કેવી રીતે શ્વાસ લે છે? તો તમે ધોરણ 6માં અભ્યાસ કરી ગયા કે માછલીમાં ઝાલરો પાણીમાં ઓગાળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે. માછલીની જે ઝાલરો છે એમાં રહેલી ચૂઈ દ્વારા એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન પોતાના શરીરમાં દાખલ કરે છે. ઝાલરો એ બહારની તરફ નીકળેલી પ્રલંબિત ત્વચા છે, એટલે કે એ વધારાની ત્વચા જે બહારની તરફ નીકળેલી હોય છે. અને તમને આશ્ચર્ય થશે કે ઝાલરો શ્વસનમાં કેવી રીતે મદદ કરે છે? તો કે ઝાલરો છે એની સીધી રુધિરવાહિનીઓ સાથે સંકળાયેલી હોય છે, જેનાથી વાત વિનિમય એટલે કે વાયુઓની આપ-લે થાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે ઝાલરો છે એની અંદર સીધી રુધિરવાહિનીઓ સાથે સંકળાયેલી હોય છે. તો આ ઝાલરો દ્વારા એ પોતે ઓક્સિજન વાયુ
લે છે અને એ પોતે પાણીની સપાટી ઉપર આવે ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર છોડે છે, એટલે આપણને એવું લાગે છે કે તે પાણીનો ફુવારો કરતી હોય છે. એટલે એ પાણીમાં ઓગાળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. માછલી સિવાયના અન્ય ઘણા વ્હેલ અને ડોલ્ફિન જેવા પ્રાણીઓ છે એ પાણીની અંદર જ પોતે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે. તો વનસ્પતિની હવે આપણે વાત કરીએ કે શું વનસ્પતિ શ્વસન કરે છે. તો કે આપણને ખબર છે સજીવનું લક્ષણ છે કે દરેક સજીવ શ્વસન કરે છે, તો એનો મતલબ વનસ્પતિ પણ શ્વસન કરે છે. તમે ધોરણ 6માં ભણી ગયા તે મુજબ બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢે છે. વનસ્પતિ પણ શ્વસન દરમિયાન ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુને બહાર કાઢે છે. કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. જેમ આપણા શરીરમાં પણ ગ્લુકોઝ એટલે કે ખોરાકનું તૂટવાની પ્રક્રિયા થાય ત્યારે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડને પાણી ઉત્પન્ન થાય, એવી રીતે વનસ્પતિમાં પણ એ જ પ્રક્રિયા જોવા મળે છે. વનસ્પતિના દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે. કે જો પર્ણો છે એ પોતાનો ઓક્સિજન લે છે, મૂળ પોતાની રીતે લે, થડ પોતાની રીતે લે, આવી રીતે વનસ્પતિના દરેક ભાગ સ્વતંત્ર રીતે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢે છે. આપણે પ્રકરણ 1માં અભ્યાસ કરી ગયા કે વનસ્પતિમાં નાના નાના છિદ્રો જેવી જે રચના હોય છે જેને પર્ણરંધ્ર કહે છે, તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી થાય છે. તો પહેલીને જાણવું છે કે મૂળ જે વનસ્પતિનો ભૂમિગત ભાગ છે શું તે પણ ઓક્સિજન લે છે અને કેવી રીતે. તો કે હા, મૂળ પણ છે વનસ્પતિના અન્ય જીવંત કોષોની જે મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે. તો એ ક્યાંથી મેળવે છે? તો કે મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી પોતે ઓક્સિજન લે છે. જમીનની અંદર જે કણો રહેલા એ કણોની વચ્ચે જ્યાં હવા રહેલી હોય છે ત્યાં ઓક્સિજન રહેલો હોય છે, એમાંથી મૂળ પોતે ઓક્સિજન પ્રાપ્ત કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે જમીનના કણોની અંદર મૂળ રોમ જે આવેલા હોય છે એ પોતે એનાથી હવા મેળવી શકે છે અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી શકે છે. તો શું તમે અનુમાન લગાવી શકો કે કુંડાના છોડને જો વધુ પાણી આપીએ તો શું થાય? તો કે જો આપણે કુંડાના છોડને વધુ પાણી આપીએ તો એ બળી જાય છે. શું કામ? કેમ કે એની અંદર હવા રહેવા માટે જગ્યા રહેતી નથી અને એના મૂળને પૂરતો ઓક્સિજન મળતો નથી. તો આ પ્રકરણમાં આપણે અભ્યાસ કર્યો કે શ્વસન એક આવશ્યક એટલે કે ખૂબ જ જરૂરી જૈવિક પ્રક્રિયા છે. બધા જ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, શક્તિ મેળવવા માટે શ્વસન જરૂરી છે. કાર્ય કરવા માટે શક્તિ જરૂરી છે અને એ શક્તિ મેળવવા માટે શ્વસનની પ્રક્રિયા જરૂરી છે.